બધી રાખડીની ખરીદી થઈ ગઈ છે અમારા ઘરમાં. બધી રાખડી આવી ગઈ છે. રક્ષાબંધન નજીક આવી ગઈ છે તહેવાર. અને થાનુબેન એટલા એક્સાઇટેડ છે ને આવીને તરત જ પહેરી લીધી જો. અને બધી રાખડીઓમાં બેનની નજર છે કે આજ મારે જોઈએ છે, આજ જોઈએ છે. કેવો હતો માહોલ બાર? હા બધા લઈ લીધી છે ને, હવે લેશે બધાય. હવે આજે આ સાતમ આઠમ ગઈ ને, હા સાતમ આઠમ જાય ને પછી જ બધાય લઈ વધારે રાખડી. એટલે ચાલો અમારા ઘરમાં તો આવી ગઈ રક્ષાબંધન હવે નજીક. ચાલો ત્યારે કિશનભાઈ ગમી રાખડી તમને? એકદમ એક તો દોરો બાંધી દો તો ખાલી પેલાના જમાનામાં એવું જ હતું કે સૂતરના દોરા. હા હા નાડા ચડી નાડા ચડી. પેલાના સમયમાં છે ને બ્રાહ્મણ છે ને કે ઘરે ઘરે બાંધવા નીકળતા આવ્યા પછી. હા હજી નીકળે છે પણ હવે કોઈ એનો માન નથી દેતો બિચારાને. પેલાના સમયમાં બહુ જ તે નીકળતા અને આમ પ્રેમથી બંધાવતા બધા, 5-10 રૂપિયા આપતા એને. અને હવે કોઈ પૈસા દેવામાં સમજે છે. હા સરસ લાગે બાંધતો હોય ને તો. હા ચાલો લઈ આવીશ, હવેલીએથી લેતી આવીશ. ચાલો ત્યારે અમારે રાખડીઓ આવી ગઈ બધી અને થાનુબેને બધી વેર વિખેર કરી નાખી હોતે. ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો. ખૂબ દિલની ઈચ્છા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ખૂબ સરસ મજાના તહેવારના દિવસો જાય છે. કાલે પ્રમ દિવસે છઠ હતી, કાલે સાતમ હતી. સાતમનો દિવસ એટલે ખૂબ સરસ મજાનો ઉજવાયો. સાંજના સમયે છોકરીઓ રાખડી લેવા ગઈ હતી કારણ કે રસોઈ આખો દિવસ કરી જ નથી. ઠંડુ ખાવાનું હતું એટલે સાંજના સમય એકદમ ફ્રી હતા તો રક્ષાબંધનની રાખડી પણ ખરીદી લાવ્યા. અને આ સવારનો સમય છે, આઠમનો દિવસ છે. આજે ગુરુવાર છે, લાઈટ જવાની તૈયારી છે પણ મેં કરી લીધા સરસ મજાના દીવાબત્તી એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર. અને સાથે સાથે તુલસી પણ પૂજી લીધા, ઉંબરા પણ પૂંજી લીધા અને સરસ મજાના દીવાબત્તી તુલસી ક્યારે પણ થઈ ગયા અને ઘરની અંદર પણ થઈ ગયા. શાલિગ્રામ પૂજા પણ થઈ ગઈ. અને ચાલો હવેથી હું છું આવી રીતે સૂર્યનારાયણને અર્ઘ આપું છું. મારી અગાસી પાસેથી અડધેથી ખૂબ સરસ મજાના સૂર્યનારાયણ દેખાય તો ત્યાં આગળ જઈ અને હું અર્ઘ આપું છું. ચાલો ધાનુબેન આવી ગયા છે નીચે. અત્યારે ધાનુબેનનો ટાઈમ થઈ ગયો છે, 9 વાગી ગયા છે એટલે ધાનુબેન આવી ગયા છે નીચે. હજી મારી સેવા અધૂરી છે. જો ધાનુબેને રાખડી બાંધી લીધી છે, ખૂબ જ એક્સાઇટેડ છે. એટલા બધા રક્ષાબંધન માટે થઈને એક્સાઇટેડ છે ને, પણ મને લાગે છે કે હજી રક્ષાબંધનને વાર છે ને ત્યાં સુધીમાં આવી 2-3 રાખડી તો તોડી જ નાખવાના છે. એટલે દાનુ વાત કરે છે કે દાદી આવી આ રાખડી હું કાનાને બાંધી દઉં, કાનાને બાંધી દઉં. એટલે હું ના પાડું છું કે નહીં, કાનાને આવી રાખડી છે ને વાગે દીકા, આવી રાખડી કાનો ન પહેરે એને વાગે. તો ચાલો ધાનુબેનને આપણે બાય બાય કહી દઈએ. ચાલો ધાનુબેન જાય છે અત્યારે સ્કૂલે. હવે છેક આવશે બપોરે 12 વાગે. ત્યાં સુધી ઘરમાં એકદમ સન્નાટો છવાઈ જવાનો છે. ચાલો ધાનુ બધાને જય શ્રી શ્યામ કે છે. આપણે બધા ધાનુબેનને બાય બાય કહી દઈએ. ચાલો જય શ્રી શ્યામ ધાનુબેન. ચાલો ધાનુબેન ઉપડ્યા અને પાછળથી મારી સેવા મસ્ત એવી થઈ ગઈ. છો ઠાકોરજી કેવા સુંદર લાગે છે. આજે તો યલો યલો છે, કેટલા સુંદર લાગે છે કાંઈ કે ના પૂછો વાત. જો ઠાકોરજીનું રૂપ કાંઈક નિખરીને જ આવ્યું છે. એટલા સુંદર લાગે છે ને. યલો વસ્ત્ર છે અને લાલ કલરની પાઘ છે. જો ચંદ્રિકા લાલ કલરની છે અને આજે સરસ મજાનું કોમ્બિનેશન કર્યું છે. એકને એક ધારણ કરીને ઠાકોરજી પણ કંટાળી જતા હશે એટલે આજે સરસ મજાનું કોમ્બિનેશન કર્યું છે. આજનો શૃંગાર કેવો લાગ્યો જરૂર કહેજો કમેન્ટની અંદર. અને અત્યારે આવા સમયે દિશાબેન આવી ગયા છે કિચનમાં. કાલે સાતમ હતી એટલે જો ઘરની અંદર રસોડાની અંદર આપણે પૂજ્યા હોય શીતળા માને તો એ બધું જ ખાસા કરવાનું હતું, સાફ સફાઈ કરવાનું હતું અને નવેસરથી આજના દિવસની શરૂઆત કરવાની હતી. એટલે દિશાબેને મસ્ત એવું જો સામે શીતળામાનું
દીવાબત્તી કર્યા હતા ત્યાં આગળ સ્થાપન હજી પણ છે. તો એ સ્થાપનનું ઉત્થાપન અત્યારે જ કરવાનું હતું. તો એ છે કુલર ધર્યું હોય એ બધી ગાયને ખવડાવી દેશે. નાગલો અને ચુંદડી જે અમે ફૂલ રોજે રોજના ભેગા કરીએ એમાં મૂકી દેશે. જ્યારે કિસાન નિખિલ જતા હોય નદી કિનારે તો ત્યાં આગળ ખાડો કરીને પધરાવી દઈએ અથવા તો પાણીમાં પધરાવી દેતા હોઈએ. તો એવી રીતે એ થેલીની અંદર નાખી દઈશું જ્યાં આગળ અમે ફૂલ મૂકતા હોઈએ ને ત્યાં આગળ. કારણ કે રોજના ફૂલ નીકળતા જ હોય તો નાગલો અને ચુંદડી એમાં પધરાવી દઈશું. અને સરસ મજાનું ઉત્થાપન દિશાબેને કરી નાખ્યું. સરસ મજાનો ગેસનો ચૂલો પણ આજે સાફ કરવાનો હતો તો એ પણ સરસ મજાનો ચૂલો સાફ કરી નાખ્યો. એ દિશા બધું જે કરે છે ત્યાં સુધીમાં મારી ઠાકોરજીની સેવા થઈ ગઈ. ચલો મેં સેવા તો ક્યારની કરી નાખી, મેં તમને દેખાડ્યું ને. આવા સમયે જ્યારે દિશાએ કિચન સાફ કર્યું, બહારના ફળિયા વાળ્યા, ત્યાં સુધી મેં ઠાકોરજીનો હિંડોળો કરી લીધો. કારણ કે હિંડોળો કરતાં પણ એટલી બધી વાર લાગે. જો જે કાલે જે આપણે હિંડોળો બનાવ્યો હતો ને મની પ્લાન્ટના જે પાન હતા એનો, તો એ મની પ્લાન્ટના પાન એકદમ સરસ હતા, ચમકદાર હતા. તો મેં એની ઉપરથી જેટલા ફૂલો હતા ને એ લઈ લીધા અને અત્યારે તાજા ફૂલ લગાવી દીધા. એટલે કાલનો હિંડોળોમાં પાન એને એ જ છે પણ ફૂલ બધા બદલાઈ ગયા છે. જો મસ્ત લાગે છે ને આજે પણ એ પાન તાજા જ લાગે છે કે નહીં. તો મેં પાન એમનેમ જ રાખ્યા છે અને જે ફૂલ છે એ બધા જ તાજા છે. અને યલો કલરના ઠાકોરજીના વસ્ત્ર છે, ખૂબ સુંદર મજાના લાગે છે. એટલા માટે મેં આજનો હિંડોળો પણ એ જ રાખ્યો છે, ખાલી ફૂલ બદલાવી નાખ્યા છે. જો કેટલું રૂપ નીખરીને આવે છે. ખાલી હિંડોળો હોય ને તો એટલો બધો સારો ન લાગે, પણ એમાં ઠાકોરજી પધરામણી થઈ જાય ને તો ખૂબ સુંદર મજાના લાગે. પણ દિશાબેનનું કાંઈ કામ પતી જાય એવું લાગે તો નહીં, એને ઘડીકમાં કામ થઈ જાય એવું તો હોય નહીં કાંઈ. કિચન કારણ કે આજે ઘણું બધું સાફ કરવાનું હતું, કાલનું એમનેમ જ હતું. અને ચૂલો તે શીતળામાના દિવસ નિમિત્તે ઘણી બધી પૂજા ત્યાં આગળ કરી હોય તો એ પણ સાફ સફાઈ કરવાની હતી. સ્થાપન કરેલું હતું તો એ પણ ઉત્થાપન કરવાનું હતું. તો કિચન સાફ કરતાં ઘણી બધી વાર લાગી ગઈ દિશાબેનને પણ. અને એ જરૂરી પણ હતું કારણ કે અત્યારે રસોઈ પણ કરવાની હતી. એ માટે થઈને દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું. અને જ્યાં સુધી દિશા એટલું કામ કરે ને ત્યાં સુધી મારે હજી હિંડોળામાં જ ચાલતું હોય, હે કે નહીં. અને આજે ફળિયા પણ દિશાએ જ સાફ કરી નાખ્યા કારણ કે હજી આજે ધોવાનું નથી ફળિયું. મેં દિશાને ના પાડી આજે પણ આપણે ધોવું નથી, અઠવાડિયે હમણાંથી ધોશું કારણ કે હિંડોળા ચાલે છે, ઘણું બધું કામ હોય ઘરની અંદર. એટલે આજે ધોવું નથી. આજે પણ સરસ જ હતું ફળિયું. હમણાંથી એટલા બધા પાન ઉડતા નથી કે એટલી બધી માટી પણ ઉડતી નથી. તો ફળિયું એવું ને એવું જ હોય છે, ખાલી 2 ટાઈમ વાળીએ ને એટલે એકદમ મસ્ત થઈ જાય. જ્યારે મેં આ બધા કુંડા એકદમ સાફ કર્યા હતા ને ત્યારે ફળિયું આખું એ ધોયેલું હતું, પણ ત્યાર પછી ધોયું જ નથી. હજી એકદમ મસ્ત જ છે. તો ચાલો દિશાબેને મસ્ત એવું ફળિયું બહારનું વાળી નાખ્યું છે. અને ચાલો હવે ઘરની અંદર આપણે શું કરીએ આગળ જોઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો હું અને મારો પરિવાર બધા જ ખૂબ જ આનંદમાં છીએ. અત્યારે વાગી ગયા છે 10:30. 10:30 વાર છે થોડી. અને હું ફ્રી થઈ ગઈ છું એકદમ મસ્ત. બધી સેવા કરીને ઠાકોરજીની સેવા કરી લીધી અને માતાજીની દેવાબત્તી આ તે જે કાંઈ નિત્ય નિયમ પ્રમાણે બધું થવાનું હોય એ બધું જ કરી લીધું. નિખિલ કિશન અત્યારે બંને, અને કિશન જતો રહ્યો છે એમના જોબ ઉપર, હજી નિખિલ ગયો નથી. નિખિલને આજે કદાચ મોડું જવાનું હશે. કાલ રાત્રે મોડો આવ્યો હતો, બહાર ગયો હતો ને તો મોડો આવ્યો હતો. હવે અત્યારે ક્યારે નીકળે એ કાંઈ ખબર નથી, પણ હવે ધીમે ધીમે લગભગ આવશે કદાચ નીચે. અને કિશનભાઈ જતા રહ્યા છે, સાક્ષીબેન જતા રહ્યા, ધાનુબેન જતા રહ્યા અને હું દિશા 2 છીએ. તો દિશાબેને જો પ્લેટફોર્મ સાફ કરી લીધું, બહારના ફળિયા વાળી લીધા અને એ હવે કપડાં સૂકવે છે. અને હવે ચાલો હું રસોઈ કરું છું. હવે રસોઈમાં શું શું કરું છે હું તમને આગળ બતાવતી જઈશ. આજે જવાનું છે મારે એક વ્યવહારિક કામે જવાનું છે. તો જોઉં છું, હજી સમય નથી થયો. 10:30 થયા છે, 10:30 વાર છે. 11 વાગે નીકળવાનું છે. ત્યાં સુધી જેટલી રસોઈ થશે એટલી કરીશ અને બાકી દિશા સંભાળી લેશે. ચાલો ત્યારે આગળ શું કરું છું એ બધું હું બતાવતી જઈશ.
દિશા બારના ફળિયા વાળે છે અત્યારે, ત્યાં સુધીમાં ચાલો મેં લોટ બાંધી નાખ્યો છે અને થોડું ઘણું જેટલું થાય ને એટલું હું કરું, કારણ કે હું હમણાં જતી રહીશ પછી દિશાએ જ કરવાનું રહેશે. એટલે મને એમ થાય કે ચાલે હમણાં તો હિંડોળા ચાલે છે એટલે ઘણો બધો ટાઈમ એમાં જતો રહે. એટલે દિશા ફળિયા વાળતી હતી ને તો ત્યાં સુધીમાં મેં લોટ બાંધી નાખ્યો. અને આજે ગુવારનું શાક કરવાનું છે તો ગુવાર પણ વીણી નાખું. જેટલું થાય એટલું કરતી જાઉં. હમણાં મારા જેઠાણી આવી જશે તો એમની સાથે મારે જવાનું છે બહાર, તો જેટલું થાય એટલું કરીને જઈશ. અમુક કામ એવા વ્યવહારના હોય કે ત્યાં આગળ મારે જ જવું પડે, મારે જ જવાનું હોય. તો મારા જેઠાણી આવવાના છે આ સમય, તો હું અને મારા જેઠાણી જવાના છીએ. અત્યારે જો કે ઘરનું બધું જ કામ થઈ ગયું છે. સાક્ષી ઘણું બધું કામ કરીને ગઈ હોય, પાછળથી જેટલું વધ્યું હોય એ બધું દિશા કરતી હોય, તો એ પણ બધું જ કામ થઈ ગયું છે. અત્યારે થોડું ઘણું મેં હજી કામ કર્યું ને ત્યાં જ થોડીક વારમાં જ મારા જેઠાણી આવી ગયા હતા, તો હું તૈયાર થઈ અને મારા જેઠાણીની સાથે નીકળી ગઈ હતી. તો ચાલો હવે પછીનું જેટલું કામ છે એ બધું દિશા સંભાળી લેશે અને ત્યાં જઈને હું ફરી વખત આવું. જેઠાણી થાય છે વ્યવહારના કામે. ચાલો, એક સરસ મજાનો હવન છે અમારા એક જાણીતા જ્ઞાતિજનને ત્યાં, તો વ્યવહારે જઈએ છીએ. ચાલો, ત્યાં આગળ જો હવન થતો હશે તો હું તમને પણ દર્શન કરાવીશ. ચાલો, થોડું વ્યવહારિક કામ છે ત્યાં પણ જવું પડે, તો હું મારા જેઠાણી જઈએ છીએ અત્યારે. પાણીની ચમચી ભાઈ તમે એકલા ભરી રાખજો. દાદાજી ચંદ્ર પધરાઈ દેજો. હરિ ઓમ સ્વામ ગંધર્વા ગણસ્વામ ઇન્દ્રસ્વામ નયનપદેવા મોગલે સોમો રાજા વિદ્વાન જવાન જો શું થયું એને માથામાં? એને તાવ આવતો તો. તમારા પપ્પાને? હા, ઉપાયો અમે હેક કરું એની. એના સીબી ચેક કરી हो गया. चलो इसको पत्ती लगाना चाहिए. पट्टी लगाना है. हाँ. अच्छा अच्छा, पट्टी लगा दो. अच्छा देखो पट्टी वहाँ है. अरे वाह, पट्टी लग गई. इसको दवा दो दो. हाँ, दवा दे दो उसको. दवा खा के सो जाना. ठीक है. બેનને બદામ ફોલી ફોલીને ખાવાની છે અત્યારે. સવારે ખાતા ભૂલી ગઈ છે એટલે અત્યારે આ ખારસ છે, કાઢી કાઢી અને ખવડાવવાની છે. चलो बेटा आप सो जा. ये दो पीने ना घर पे सो जाना. થોડીક ખાતી જાય અને થોડીક હું ખોલું ને એટલે ખવડાવતી જાઉં. અચ્છા, ચલો હું આવી ગઈ છું. મારા જેઠાણીની સાથે ગઈ હતી એક વ્યવહારિક કામે, તો મારા જેઠાણી એના ઘરે જતા રહ્યા અને હું આવી ગઈ મારા ઘરે. અને ચાલો, કપડાનો ઢગલો મારી રાહ જોતો હતો, તો કપડાનો ઢગલો લઈને બેઠી છું અને સાથે સાથે ધાનુબેન એનું લેસન પણ મને બતાવતી હતી કે દાદી જુઓ મેં એટલું લેસન કર્યું છે અને હજી એટલું બધું બાકી છે, તો મમ્મા આજે કરાવવાની છે. ધાનુને લેસન કરવું એટલું બધું ગમે ને, એટલું બધું ગમે ને કે ન પૂછો વાત. આખો દિવસ બુક લઈને જ બેસે અને આ ડૉક્ટરનો સેટ છે ને એ પણ સાથે લઈને જ ફરતી હોય. મને તો એવું લાગે છે કે ધાનુબેન ડૉક્ટર જ બનવાના છે. અને આ સમયે દિશાએ રસોઈ કરી નાખી હતી, ગુવારનું શાક અને રોટલી બંને કરી નાખ્યા હતા. અને થોડીક વારમાં તે દિશા પણ આવી ગઈ મારી બાજુમાં અને ધાનુબેન જુઓ લેસન કરે છે. એને લેસન કરવું તો ધાનુને એટલું ગમે ને, એટલું ગમે ને. થોડીક વાર તે એની બુક્સ જે કાંઈ આપી હોય ને એની સ્કૂલેથી એ સહેજ વારે એનાથી દૂર ન રાખે. જે કાંઈ લેસન આપ્યું હોય ને એને તાત્કાલિક સ્કૂલેથી આવીને કરવાનું જ હોય. અને સાથે સાથે જો આ ડૉક્ટરનો સેટ છે ને એને તો બિલકુલ મૂકતી જ નથી. અને આ બાબુની તે જો નીચે બેસાડી દીધો, એની તે ટ્રીટમેન્ટ ચાલે છે. જે બ્લુ કલરનો રૂમાલ મૂક્યો છે ને એમાં એણે ઇન્જેક્શન આપ્યું છે. જો ધાનુબેન લેસન કરે છે. મસ્ત. વાવ,
कितना अच्छा आ गया था नुको मैं इसमें करूँ हाँ करो करो અહીંથી હોય અહીંથી સ્ટાર્ટ કરવાનું ત્યાંથી ન હોય અહીંથી હોય દીકરી. સ્ક્વેર કરવા નીચે પણ આ રાખ ને નીચે વ્યવસ્થિત જો 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 હરખું કર દે ગોળ અને કર નાખ્યું તે ઇરેઝરથી ચેક કર. ઇરેઝર થી ચેક અહીંથી સ્ટાર્ટ ક્યાંથી કરવાનું ક્યાંથી કીધું મમ્માએ બસ હા વાવ અરે વાવ ये बाकी से હા બાકી છે કરો 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 જમતા જમતા લેસન કરે છો તાનું જમતા જમતા લેસન કરે वाव અરે વાવ અરે હા સીધી સીધી લાઈન. અરે વાહ ક્લેપ 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 ચાલો નિખિલભાઈ આવી ગયા છે અત્યારે બહારથી એના કામ ઉપર જઈને એ આવ્યો છે અને આ સમયે ધાનુબેન એની તપાસ કરે છે ને ડૉક્ટર બન્યા છે ને તો બેન તપાસ કરે કોઈ પણ આવે ને તો પહેલાં તપાસ કરી અને દવા અથવા તો ઇન્જેક્શન આપે ને આપે જ તે અને હું મારું કામ કરું છું કપડાં સંકેલવાનું અને દિશા અહીંયા ધાનુબેનને જમાડે છે આવા સમયે પણ ધાનુબેન જમે 2-3 કલાક થાય અને બધા આખા ઘરના સભ્યો 5-6 વખત જમી લે ને ત્યારે ધાનુબેન એક વખત જમે એવું છે તો ચાલો દિશાબેન જમાડે છે આજના જમવામાં છે કરવાનું છોકરાઓ માટે ગુવારનું શાક અને રોટલી ને છાશ અને અમારી થાળી સાંબાની ખીચડી બનાવી છે છાશ અને મરચાં અત્યારે ફરાળ છે રાત્રે એકટાણું કરશું ચલો બધા જમવા ચાલો અત્યારે હું દિશા અને નિખિલ 3 હાજર હતા ધાનુબેને જમી લીધું છે હજી કિશનભાઈ અને દિશા સાક્ષી બંને નથી આવ્યા તો અમે લોકો જમવા બેસી ગયા અને થોડીક વાર પછી સાક્ષી અને કિશન પણ આવી ગયા તો એ લોકો પણ જમવા સાથે સાથે બેસી ગયા અને અત્યારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે ઓલરેડી બધા જ કામ ઘરના થઈ ગયા દિશાબેન જતા રહ્યા ઉપર ધાનુને લઈને સુવડાવવા એ પણ સૂઈ જશે થોડીક વાર હમણાં સાક્ષી જતી રહેશે થોડીક વાર ઉપર એને ટાઈમ હશે એટલો આરામ કરશે અને ઠાકોરજીને પણ મેં પોઢાડી દીધા છે અને હું પણ થોડીક વાર આરામ કરીશ શ્રી કૃષ્ણ રાધે રાધે આ સાંજનો સમય છે લગભગ વાગી ગયા છે 6 હજી સાક્ષી આવી નથી અને હું જોઉં છું મારો વ્લોગ મારો વ્લોગ જોઉં છું કે કેવો બન્યો છે કેવો નહીં જરૂર તમારા લોકોની મેં કમેન્ટ થોડી સાંભળી છે હજી સાંભળવાની બાકી છે હમણાં થોડીક વારમાં જવાબ આપવા બેસું છું એટલી સરસ મજાની કોમેન્ટ તમે લોકો કરો છો ને મને એટલી હિંમત આવે ને કે ન પૂછો વાત આ વિડીયો બનાવતા મારે રાત્રે લગભગ 12:30-1 જેવું થઈ ગયું હતું હું સૂતી ને ત્યારે પછી અત્યારે પણ આ વખતે ખબર નહીં મારા રિપોર્ટ બધા પોઝિટિવ જ આવ્યા છે પોઝિટિવ મીન્સ નેગેટિવ મીન્સ કે સારા આવ્યા છે પણ છતાં ખબર નહીં કેવી દવા આપી દીધી ને આ વખતે તો મને એટલું ઘેન ચડે ને રાત્રે તે હું જ્યારે બનાવતી હતી ને વિડીયો જો કે 12:30-1 એટલે બહુ મોડું કહેવાય પણ મને એટલું ઘેન ચડતું હતું ને અને અત્યારે બપોરે પણ 1:30 વાગ્યો ને એટલે મને એટલી નીંદર આવતી હતી ને આમ એમ થતું તો જલ્દી બધું મૂકીને હું સૂઈ જાઉં એમ નહીં તો એમ થાય કે બપોર વિડીયો બનાવી લઉં ને તો રાત્રે મારે તકલીફ નહીં એમ પણ બપોરે એટલી નીંદર આવી ગઈ ને હજી હું ઉઠું જ છું અત્યારે 5 વાગે છું કે હું ઉઠી ગઈ તો 5 વાગે ઉઠી છું અત્યારે અને બધું થોડું ઘણું ઘરનું કામ હતું એ કર્યું અને વિડીયો જોવા બેઠી તો તમારા લોકોની કમેન્ટ આમ સાંભળીને મને એટલું આમ થાય ને હકીકતે કે અત્યારના બધા તહેવારો છે ને હકીકતે થોડા લુપ્ત થવા લાગ્યા છે મારી તમારી જેવા થોડા લોકો છે ને એ લોકો માને છે અત્યારના સમયમાં બાકી જેને પૂછો ને એ બધા એમ જ કે નહીં અમે નથી કરતા હવે અમે નથી કરતા પહેલાં કરતા હવે નથી કરતા એટલે ઘણા લોકોએ મૂકી પણ દીધું છે અને અત્યારની તબિયતનું ધ્યાન રાખીને કોઈ ટાઢું ખાઈ પણ નથી શકતા પહેલાં તો બહુ બધું હતું અને ખબર નહીં પ્રભુનો એટલો સાચ હોય કે ટાઢું ખાવા છતાંય કાંઈ થતું નહીં એના બદલે હવે તો કોઈ રહેતું પણ નથી એને તબિયતનું ધ્યાન વધારે રાખવું પડે અને એ જરૂરી પણ છે અત્યારના સમય પ્રમાણે અને અત્યારના છોકરા છોકરીઓને મનાવવાને
અને એને વાર્તા જે શીતળામાની વાર્તા છે ને એ આપણે કહીએ ને એટલે ટૂંકમાં કહેવામાં આવે ને તો આપણે તો દિલ ભરીને સાંભળી અને માનતા પણ કે હા રિયલમાં આવું થયું હશે, પણ એ લોકો વાર્તા જ સમજે કે આ વાર્તા કહેવાય મમ્મી, વાર્તા એટલે આ બધું શ્રદ્ધાની વસ્તુ છે. એટલે માને એ માને, ન માને એ ન માને. જો કે મારા ઘરમાં હું કહું ને એમ હજી થાય છે. હું કહું ને કે ભાઈ આવી રીતનું હોય ને આમ કરવાનું હોય, આ એક શ્રદ્ધાનો વિષય છે અને માનવાનું જ છે. એટલે માને જ તે. હું ગયા પછી જે થાય એ પણ હજી તો હું છું ત્યાં સુધી હું જેમ કહું ને એમ થાય જ છે. મારી છોકરીઓ બંને ડાય છે, જેમ આપણે એમ કહીએ ને કે આવી રીતે કરવાનું છે એટલે એ લોકો એમ કરે જ તે. જો કે શીતળા સાતમ કોઈ રહ્યું નહોતું હું મારી સિવાય. હું તો શ્રાવણ મહિનો રહું છું એટલે સાથે સાથે શીતળા સાતમ પણ રહેવાય જ જવાની હોય. પણ અમે માન્યું તે પણ પહેલાંના સમયમાં તો જ્યારે મારા સાસુ હતા ને ત્યારના સમયમાં તો ઠંડા પાણીએ નાહતા, અને મેં પણ કાલે ઠંડા પાણીએ જ નાહ્યું હતું. પણ બધું હતું એમ. શીતળા સાતમનું બહુ મહત્ત્વ એમ કે તે દિવસે આખો દિવસ ઠંડુ જ ખાવાનું, એક તો એકટાણું કરવાનું. આ સાતમ હોય ને એ રહેવાની સાતમ હોય, અને આવતી જે સાતમ આવે ને એમાં એકલું ઠંડુ જ ખાવાનું. જે બનાવ હોય ત્યાર તો કંઈક બનાવીએ તે ફરસાણ કે મિષ્ટાન કે ત્યારે કંઈક બનાવવાનું પણ હોય. અને આ સાતમમાં ખાલી થેપલા જ બનાવે ઝાઝા ભાગે મેજોરિટી બધા, કારણ કે એકટાણું જ કરવાનું હોય એટલે. તો પહેલાં તો બહુ માનતા, અને માનતા એટલે કેવું માનતા ખબર છે? મને યાદ આવે ને કે અમે લોકો બધી બેનપણી શેરીમાં બધા રહ્યા હોય, નાના છોકરા હોય, એટલે તે દિવસે અમે છે ને બહાર ફરવા જતા રહેતા. પુરુષો તો કોઈ ફ્રી જ ન હોય, કારણ કે સાતમ આઠમમાં કાંઈ રજા ન હોય. એટલે અમે લોકો બધા છોકરાઓને લઈને બહાર ફરવા, સકડો, રિક્ષા અને આ તે એવું બધું મળતું હોય ને એમાં ફરવા વયા જઈએ. એટલી મજા ને એન્જોય આવે ને. એક તો સાતમની સાતમય થઈ જાય અને મજા આવે ને. સાતમનો અમારે અહીંયા આગળ નદી છે ને, વડી ઠેબી નદી, એમાં મેળા ભરાતા પહેલાંના સમયમાં. તો ઘણા વર્ષો પહેલાં તો એ મેળામાં પણ અમે જતા. હું નાના છોકરાઓને લઈને સાતમનો મેળો કરવા જતી. મજા આવે, આનંદ આવે, છોકરાઓને ખૂબ જ મજા આવે. અને નાગનાથમાં પૂજા કરવા જતા હે ને, એ બધું હવે યાદ આવે. પણ હવે બધું વિસરાઈ ગયું હે ને, કારણ કે હવે ધીમે ધીમે મા બાપે બાળકોની સાથે ચાલવું પડે. એટલે મા બાપને એમ કે ભાઈ આ દવા ચાલે છે અત્યારે કાંઈ રહેવાની જરૂર નથી, એવું ટાઢું બધું ખવાય નહીં. એટલે મા બાપ બેસી જાય કે શાંતિથી કાંઈ વાંધો નહીં, ચાલો નથી રહેવી હે ને. અમુક તહેવાર તો સાવ એટલે સાવ છતાં રહ્યા. એને બોળચોથ, પહેલાં કેવું રહેતા બોળચોથ હે ને, ગાયની પૂજા કરતા, બાજરાનો રોટલો ખાતા, સાસુ બનાવે ને વહુ ખાય, એવી રીતે હતું. અને એ પણ હું ઘણા બધા રહી છું. જીવંતિકામાનું વ્રત, એને દર શુક્રવાર, શ્રાવણ મહિનાના શુક્રવારમાં જીવંતિકામાનું વ્રત રહેવાનું હોય. અને એ અમુક તહેવાર તો સાવ લુપ્ત જ થવા લાગ્યા છે એકદમ. એને મેં બધા તહેવાર કરેલા છે મારા સમયમાં. મેં ઉજવણા પણ બધા જ કરેલા છે. એટલે કદાચ એવું લાગે કે એટલે આપણે સુખી હોઈએ, કદાચ એને એ વ્રત કદાચ ફળતા હોય આપણને, એટલે કદાચ સુખી હોઈએ. સુખી જ કહેવાય ને. જો 3 ટાઈમનો જમવાનું, સારા વ્યવસ્થિત કપડાં પહેરવાના, તો એ સુખી જ કહેવાય. એને તમારા ખાતામાં બેંક બેલેન્સ ઝાઝી બધી હોય ને, ઘરેણાં લાદીને ફરતા હોય ને, એ સુખ તો ઉપરનું સુખ કહેવાય કે નહીં? એ સુખ જ છે. પણ જે ખાઈ પીને મોજ કરીને રહેતા હોય ને, એ સાચું સુખ છે. અને સંતોષથી જીવતા હોય, પરિવારમાં સુખ હોય, એ સાચું સુખ કહેવાય. મને તો એટલી ખબર પડે કે પ્રભુ આપણને 3 ટાઈમનું વ્યવસ્થિત જમવાનું આપી દે, પહેરવા માટે મસ્ત એવા કપડાં આપી દે, અને ઘરમાં આપણે હસીને રહીએ, બસ એ મોટામાં મોટું સુખ કહેવાય. કારણ કે આપણે જોઈએ છીએ કે દુનિયામાં કેટલું બધું થાય છે અત્યારે, તો એના કરતાં તો સુખ જ કહેવાય, હે કે નહીં? મારી વાત સાચી કે નહીં? તો તમારી બધાની કમેન્ટ સાંભળીને મને ખૂબ જ આનંદ આવ્યો, મજા આવી. આવી સરસ રીતે સપોર્ટ આપતા રહેજો, સરસ કમેન્ટ કરતા રહેજો આગળ પણ. દવા તો આપો. માથું સ્ટેટોસ્કોપ માથામાં થોડું લગાડવાનું હોય. આ ડોક્ટર પાછા બહુ સારા. બાય બાય.
બસ ચાલો ત્યારે અત્યારે વાગી ગયા છે 7:30. 7:30 વાગી ગયા છે. હા 7:30 વાગ્યા છે. અને સાક્ષીબેન ક્યારના આવી ગયા છે. સાક્ષીબેન શું બનાવે છે આપણે જોઈ લઈએ. ચાલો સાક્ષીબેન કેમ છો? આવીને જોબ ઉપરથી આવીને સીધા લાગી ગયા. હા શું બાકી છે? ભાખરી. શું બનાવ્યું આજે તમે રસોઈમાં? હા ગાંઠિયાનું શાક પાડીને. હા આમાં એમાં બટેકાનું શાક. ઠીક, તમારા લોકોને બટેટાનું શાક ખાવાનું. હા. સરસ. અને ગાંઠિયાનું શાક ની યાર અમારે હાટું શું કરવાના છે? રોટલો. બાજરાનો રોટલો હે ને? સારું, રોટલો થાય એટલે અમને બોલાવું છું. ચાલો બંને ફ્રેન્ડ રમે છે. જીવ પણ રમવા આવી છે અત્યારે. એ બેન તમે ક્યાં જાઓ છો? પીછી લેવા? હા લેસન કરવાનું છે. હા ધાનુબેન લેસન કરે છે અત્યારે. મમ્મા લેસન કરાવે છે. શું કરવાનું છે લેસનમાં? લેસનમાં એને બોલ્સ કલર વાળા કરવાના. એવું છે. આને કલર કરવાનો પછી ચોટાડવાના. હા રૂ ને? હા એટલે વાઈટું કરીને વ્હાઈટ અને વચ્ચે ઉપરનો ભાગ કરી નાખ્યો એટલે નીચે એ રેવા દે છે દીકુઈ. જો મોઢામાં નહીં નાખતી દીકો. એ દેખાઈ જાય છે ને. ઠીક, વાઈટોનો ઉપરનો ભાગ કાપી નાખ્યો એમ ને? હા ઉપરનો ભાગ કાપી નાખ્યો એટલે નીચેનો ગોળ રહે. હા પછી ઓલામાં ચિપકાવાનું છે. સરસ આવી રીતે કલર કરવાના હે ને અલગ અલગ. હા અલગ અલગ. દાદી વાહ. જો આમ જોવા તો દે આમ જો. આગી વઈ જાય દીકુઈ. નહીં તજી વાર છે ઈ સુકાઈ જાય ને પછી. ધાનુબેન નું લેસન થાય છે અત્યારે. સરસ આવી રીતે કલર વાળા બોલ કરવાના હે ને? હા કલર વાળા બોલ. અને પછી? કલર વાળું છે. પછી છે ને બુકમાં ચોટાડવાનું. ચોંટાડવાનું. પછી બતાવું છું. ઠીક, હાલો ત્યારે ઈ થઈ જાય ને ત્યારે દેખાડજો. હો ધાનુબેન લેસન કરો છો દીકો? થાળી લેતી વાવ ધાનુબેન એટલી એક્સાઇટેડ થાય ને કંઈક નવીન વસ્તુ. ચાલો ત્યારે આજનો દિવસ આવો છે. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજના દિવસે બહાર જવાનું થઈ ગયું થોડુંક. અને બપોરે નીંદર આવી ગઈ, સૂઈ ગયા મસ્ત. હમણાં તકથી મસ્ત એવી રસોઈ બનાવી નાખશે એટલે આપણે જમી લેશું મસ્ત. આજે લાઈવમાં આવવાનો વિચાર હતો પણ આજે નથી આવું. કાલે લગભગ લાઈવમાં આવીશ. જ્યારે તમે આ વ્લોગ જોતા હશો ને ત્યારે કદાચ હું લાઈવમાં આવીશ. એ જ દિવસે લાઈવમાં આવવાની હશે. તો ચાલો બધા લાઈવમાં આવવા તૈયાર થઈ જજો. રાત્રે લગભગ 8:30 વાગે હું લાઈવમાં જરૂર આવીશ. ચાલો અત્યારે આપણે રજા લઈએ. કાલ નવા વ્લોગની તૈયારી કરીએ. તમને વ્લોગ કેવો લાગ્યો છો? ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે નાની મોટી કમેન્ટ પણ કરજો. હાઈપનું બટન પ્રેસ જરૂર કરજો એટલે આ વિડીયો થોડોક અપ થાય, થોડોક ઉપર જાય અને બધા લોકો જોવે. તમે લોકો હાઈપ કરો ને એટલે આ વિડીયો અલગ અલગ લોકો પાસે જાય અને જેટલો ઉપર જાય એટલો જ લોકો વધારે જોવે. તો ચાલો અત્યારે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજે 20 તારીખ અને શુક્રવાર છે. દિવસ બદલાઈ ગયો છે. આજે 3 દિવસનો મેં તમને બતાવ્યું છે. પ્રમ દિવસે સાંજનું, સાતમના દિવસે સાંજનું, આઠમનો આખો દિવસ અને આજે નોમનો દિવસ છે. તો ચાલો ઠાકોરજીને આજે અભ્યંગ સ્નાન કરવાનું છે. સૌથી પહેલાં તો મેં તમને માતાજીના દીવાબત્તી બતાવી દીધા. બધાએ તમે દર્શન કરી લીધા. આજે જુઓ ઠાકોરજીને હું અભ્યંગ સ્નાન કરાવું છું. કારણ કે આઠમને દિવસે કરાવવું છે પણ એ પહેલાં હજી એક વખત મારી ઈચ્છા હતી કે આજે અભ્યંગ સ્નાન કરાવી લઈએ ઠાકોરજીને. જો અભ્યંગ સ્નાન કરાવવાથી જે આપણે માથા ઉપર એને મસ્તક ઉપર જે કાંઈ આપણે ધરતા હોઈએ ને, ચંદ્રિકા છે, મુગટ છે, પાઘ છે, જે કાંઈ ધરતા હોઈએ તો એ કાળાશ કદાચ સેજ પણ આવી ગઈ હોય ને તો એ પણ એટલું સરસ થઈ જાય ને, રૂપ જ કાંઈક ઠાકોરજીનું અલગ થઈ જાય. તો અભ્યંગ સ્નાન કરવાથી ઘણો બધો ફાયદો થઈ જાય. ઠાકોરજી એકદમ હળવા ફૂલ જેવા થઈ જાય. એને તો મેં પહેલાં એક વખત સરસ મજાનું એક રૂનું પૂમડું લઈ લેવાનું. એમાં જે લિક્વિડ હોય એનાથી આપણે સરસ હળવા હાથે, એકદમ હળવા હાથે લગાવી દેવાનું આખા એ અંગ ઉપર. અને એ જે બધું પાણી નીકળવું હોય એ બધું જ આપણે એક વાસણમાં લઈ લેવાનું અને બીજા તાજા પાણીથી ફરી વખત પાછું સ્નાન કરાવી લેવાનું. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. કંઈ
આજના દિવસે હું બપોરે લાઈવમાં આવી હતી. મેં તમને બપોરનો વ્લોગ બતાવ્યો હતો. વ્લોગ આજે મૂક્યો નહોતો એટલા માટે થઈને મેં તમને આજે લાઈવ હિંડોળા બતાવ્યા હતા. જો તમે લોકોએ હિંડોળા ન જોયા હોય તો એ લાઈવની અંદર છે, એ તમે જરૂર જોઈ લેજો. જોયું ને, અભ્યંગ સ્નાન કરવાથી ઠાકોરજીનું રૂપ કેટલું નિખરીને આવી ગયું છે. જો કેટલા સુંદર થઈ ગયા છે કે ન પૂછો વાત. એને જાણે આજે જ આપણે ખરીદી કરીને લઈ આવ્યા હોય ને ઠાકોરજીને, એવા સુંદર લાગે. જો કેટલા જ સુંદર હતા, પહેલાં પણ એટલા જ સુંદર હતા, પણ કદાચ થોડોક પણ મેલ હોય તો એ પણ નીકળી જાય. કારણ કે આપણે બધા જ શૃંગાર ધરાવતા હોઈએ તો લગાવતા હોઈએ તો એ બધું જ નીકળી જાય, તો બહુ જ સરસ થઈ જાય. અને આભૂષણ પણ એકદમ સુંદર મજાના દેખાય. જુઓ, કંઠેશ્વરી અને હાથના કડા ચાંદીના છે છતાં પણ ખૂબ જ સુંદર લાગે છે. જો ધાનુબેન આ સમયે આવી ગયા છે અને ધાનુબેન ઠાકોરજીને એટલી વાલી કરે ને, ઠાકોરજી ધાનુને એટલા વાલા છે ને કે ન પૂછો વાત. ધાનુને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. અત્યારે હું ઠાકોરજીને હમણાં થોડીક વારની અંદર જ તે સ્નાન તો કરાવી દીધું છે. હમણાં વસ્ત્ર ધારણ કરાવી અને મસ્ત એવા તૈયાર કરી દેવાની છું અને સરસ મજાના ચોકલેટના હિંડોળા ધરાવવાની છું આજે. તો એ મેં તમને હિંડોળા લાઈવમાં બતાવ્યા છે. તમે લાઈવ ન જોઈ હોય તો એ લાઈવ તમે જરૂર જોઈ લેજો, તમને ખૂબ જ મજા આવશે. મેં વિસ્તારથી ખૂબ સરસ મજાની લાઈવ કરી છે. કેવી રીતે હિંડોળાને સજાવ્યા છે એ મેં બધું જ વિસ્તારથી બતાવ્યું છે. ચલો, ધાનુબેન જય શ્રી શ્યામ કહે છે. ધાનુબેનને આપણે જય શ્રી શ્યામ કહી દઈએ. આજે પણ ધાનુબેન સ્કૂલે જતા રહ્યા. તો ચાલો, આજે સરસ મજાના ફિરોઝી કલર છે ઠાકોરજીના. કાલે યલો કલર હતા, આજે ફિરોઝી કલર છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. આજે અભ્યંગ સ્નાન કરાવ્યું છે. ઠાકોરજી પણ ચમકે છે અને એમનો શૃંગાર પણ ચમકે, અને એમાં પણ એમના સાથે ગુલાબની સાથે તો એટલા સુંદર લાગે ને, ન પૂછો વાત. એને આખી હવેલી ઝગમગારા લગાવતી હોય ને એવું જાણે લાગે. ચાલો, ઝારીજી બંટાજી ધરાવાઈ ગયા છે. ભોગ હમણાં થોડીક વારમાં ધરાવી અને હમણાં થોડીક વારમાં જ હું હિંડોળો પણ સજાવી લઈશ. ચાલો, આજે અભ્યંગ સ્નાન કર્યા ને એટલે થોડી વાર લાગી ગઈ. ચાલો, ત્યારે હિંડોળો પણ મસ્ત એવો શણગારાઈ ગયો છે. આ હિંડોળો કેવી રીતે શણગાર્યો ને એ જરૂર લાઈવની અંદર જઈ અને જોજો તમે. એકદમ ડિટેલથી મેં તમને હિંડોળો શણગારીને બતાવ્યો છે અને ખૂબ જ સરસ મજાનો શણગાર્યો છે. કેવી રીતે ક્યાંથી સ્ટાર્ટ કર્યો અને ક્યાં પૂરો કર્યો ને એ મેં તમને બધો જ વિસ્તારથી હિંડોળો સજાવતા બતાવ્યું છે. તો જરૂર જોજો. અને એની અંદર ઇન્ટરેસ્ટિંગ મસ્ત એવી વાતો પણ કરી છે. તમને ખૂબ જ મજા આવશે. જરૂર એ લાઈવ જઈને જોજો. ચાલો, ત્યારે આ 3 દિવસનો વ્લોગ કેવો લાગ્યો તમને? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા દિવસે નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.